નમસ્કાર ગુજરાત। આજે પરિણામનો દિવસ છે। મહાનગરથી લઈને નગરપાલિકાની ચૂંટણીમાં શું થવાનું છે, કઈ બેઠક પર કોણ મજબૂત છે, 66 નગરપાલિકા અને 2માં પેટા ચૂંટણી એટલે ટોટલ 68 નગરપાલિકાની ચૂંટણીના પરિણામ કેવા રહેવાના છે એનું અનુમાન અને ક્યાં કોની વચ્ચે ટક્કર છે, કોણ કેટલું મજબૂત છે એની વાત કરવી છે। આંકડાઓ સાથે વાત કરીએ, બેઠક પ્રમાણે વાત કરીએ, નગરપાલિકા બેઠક અને ત્યાં શું થઈ શકે જેની ચર્ચા છે। ભચાઉથી શરૂઆત કરીએ। 28 બેઠકો ત્યાં છે અને એમાંથી 17 બિનહરીફ સાથે ભાજપને બહુમતી ત્યાં મળી ગઈ છે, એટલે ત્યાં વિપક્ષમાં કોણ હશે એના માટે ચૂંટણી હતી અને હવે આજે એનું પરિણામ આવશે કે વિપક્ષમાં ભાજપની સામે કોણ હશે। રાપરમાં 28 બેઠક છે, ભાજપ અને કોંગ્રેસમાં કાંટાની ટક્કર ત્યાં છે, એટલે રાપર બેઠકથી એવા વિડીયોઝ પણ આવ્યા હતા ઇલેક્શન પહેલા કે ત્યાં દારૂ અને બીજી બધી વસ્તુ વેચાતી હોય અને જે ચૂંટણી પંચ છે એના ઉપર સવાલ ઊભા થયા હતા। રાપર એ ચર્ચાનું કેન્દ્ર પણ રહ્યું હતું। ચૂંટણી ના દિવસે પણ ખૂબ વિડીયોઝ એના વાયરલ થયા હતા। હારીજની વાત કરીએ તો 24 બેઠક છે। આપે 8 ઉમેદવાર ત્યાં ઉતાર્યા છે અને ભાજપ અને કોંગ્રેસ બંનેમાંથી મત કાપી શકે તેવી ગણતરીઓ થઈ રહી છે। ચાણસ્માની વાત કરીએ તો 24 બેઠક છે, ભાજપ મજબૂત છે અને એક બિનહરીફ પણ થઈ ગયું છે ભાજપ, એટલે ત્યાંથી ભાજપ એક બેઠક પર બિનહરીફ છે। રાધનપુરની વાત કરીએ તો રાધનપુરમાં પણ કાંટાની ટક્કર છે। 28 બેઠક છે અને એમાં અંદર વધારે ભારતીય જનતા પાર્ટીમાં વિવાદ હતો। કેમ વિવાદ હતો તો 7 મુસ્લિમને ટિકિટ આપવામાં આવી હતી, એટલે 7 મુસ્લિમને ટિકિટ આપી એટલે ભાજપમાં અંદર થોડી નારાજગી હતી। રાધનપુર પણ એ ચર્ચાનું કેન્દ્ર હતું ચૂંટણી પહેલા, કારણ કે જે રીતના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી મજબૂત ત્યાં છે, પણ 7 જે ઉમેદવાર ઉતાર્યા હતા એના ઉપર ચર્ચા હતી। માણસાની વાત કરીએ, 28 બેઠક છે અને ભાજપ ત્યાં મજબૂત છે। બાવડા, સાણંદ જેવી એવી બેઠકો જે થોડી અર્બન છે, એટલે એકદમ રૂરલ નથી, એ અમદાવાદના એક વિસ્તારમાં આવે એટલે એ અર્બનમાં ગણાય છે થોડી, એટલે એ બધી બેઠકમાં 28માં બાવળાની 28 અને સાણંદની 28 બેઠકમાં ભાજપ મજબૂત છે। સાણંદની એક બેઠક તો એ બિનહરીફ પણ થઈ ગયા છે। સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રની વાત કરીએ, ધંધુકામાં શું સ્થિતિ છે તો ધંધુકામાં 28 બેઠક છે અને ભાજપ કોંગ્રેસમાં કાંટાની ટક્કર ત્યાં જોવા મળી રહી છે। થાનગઢ એ ખૂબ ચર્ચામાં રહ્યું। થાનગઢમાં આમ આદમી પાર્ટીએ જે રીતના પ્રચાર કર્યો, રાજુ કરપડાના વિડીયો આવ્યા હોય, પછી ગોપાલ ઇટાલિયાના વિડીયો આવ્યા હોય, એટલે ત્યાં મજબૂતાઈથી આમ આદમી પાર્ટી મેદાને ઉતરી હતી અને એટલે 28 બેઠકોમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મત કાપે છે કે કેમ, ત્યાં શું સ્થિતિ રહેવાની છે એના ઉપર બધાની નજર છે। ખેરાલુની વાત કરીએ તો 24 બેઠક છે, ભાજપ ત્યાં મજબૂત છે। પ્રધાનમંત્રીનું જે ગામ કહેવાય છે ત્યાં સ્થિતિ શું છે, ત્યાં તો અમે ગ્રાઉન્ડ પર પણ ગયા હતા, ભાજપ ખૂબ મજબૂત છે। 7 પર તો ભાજપ ત્યાં બિનહરીફ થઈ ગઈ છે। ત્યાં ચૂંટણીમાં કામ કેટલા થયા એના કરતાં પણ વધારે ત્યાંના લોકો કે પ્રધાનમંત્રીનું નાક ન કપાય એટલે વોટ આપવા પડે, ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપીશું અને ત્યાં ભારતીય જનતા પાર્ટી મજબૂત પણ છે। પ્રાતિજમાં શું સ્થિતિ છે, પ્રાતિજમાં 24 બેઠક છે, અપક્ષ મોટું ફેક્ટર રહેવાનું છે। તલોદમાં પણ એવું છે, 24 બેઠક છે અને અપક્ષ મોટું ફેક્ટર એટલે છે કારણ કે બહુ જ બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે નહીં પણ બહુ બધી જગ્યાએ અપક્ષ હોય છે, એ દર વખતે પરિણામ ચેન્જ કરતા હોય છે। ખેડબ્રહ્માની વાત કરીએ તો 28 બેઠકો છે જેમાં ભાજપ મજબૂત છે। જેતપુરમાં 44 બેઠક છે, ત્યાં પણ ભાજપ મજબૂત છે। ધોરાજીમાં 36, કાંટાની ટક્કર છે। આમ આદમી પાર્ટીએ આ વખતે જ્યાં જ્યાં ઉમેદવારો ઉતાર્યા છે ત્યાં દમખમથી પ્રચાર કર્યો છે અને વિધાનસભામાં જે સ્થિતિ કોંગ્રેસ માટે થઈ હતી એવી સ્થિતિ નગરપાલિકામાં પણ થઈ શકે તેવું લાગી રહ્યું છે અત્યારે। ભાયાવદરની વાત કરીએ તો ત્યાં 24 બેઠક છે, કોંગ્રેસ ત્યાં મજબૂત છે। ઉપલેટામાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ટક્કર છે, 5 બેઠક બિનહરીફ પણ થઈ ગયા છે અને સૌથી વધારે ચર્ચામાં જે રહી હોય એવી બેઠક એટલે કુતિયાણા અને રાણાવાવ। કુતિયાણામાં 24 બેઠકો છે, ભાજપ અને સમાજવાદી પાર્ટી, એટલે કે ત્યાં ભાજપ અને સમાજવાદી પાર્ટી કરતાં પણ બે પરિવારની જે લડાઈ હતી ઢેલીબેન ઓડેદરા અને કાંધલ જાડેજાની, એ લડાઈમાં બધાને ખૂબ રસ હતો। ત્યાંથી પણ ગ્રાઉન્ડ રિપોર્ટ
અમે તમને બતાવ્યા હતા કે ત્યાંની સ્થિતિ શું છે. આમ તો નગરપાલિકાની ચૂંટણી એ નળ, ગટર અને રસ્તા પર લડાવવી જોઈએ, એ વિષયો પર ચૂંટણી લડાવવી જોઈએ, પણ અમુક જગ્યાએ ચૂંટણી હોય, એ નગરપાલિકાની હોય, વિધાનસભાની હોય કે લોકસભાની હોય, ત્યાં ચહેરા પર ચૂંટણી લડાતી હોય છે. અને કુતિયાણા રાણાવાવ બેઠક પણ એવી જ છે કે જ્યાં ચહેરા પર ચૂંટણી લડાય છે. ડેલીબેન ઓડેદરા 27 વર્ષ 30 વર્ષની આસપાસનું એમનું ત્યાં શાસન, એક હથ્થું શાસન રહ્યું છે, અને હવે કાંદલ જાડેજા મેદાને ઉતર્યા છે, ત્યાંના ધારાસભ્ય રહ્યા છે અત્યારે, અને એમના ભાઈને મેદાને ઉતાર્યા છે, એમની આખી પેનલને મેદાને ઉતારી છે. એના ભાષણ તમે સાંભળો કે ત્યાંથી આવતા વિડીયોઝ તમે જુઓ તો તમને ખબર પડે કે એક નગરપાલિકાની ચૂંટણી માટે પણ એ વર્ચસ્વની લડાઈ કેવી રીતના થઈ જાય છે. એટલે કુતિયાણા અને રાણાવાવમાં પણ 28 બેઠક છે. કાંદલ જાડેજાની એસપી ખૂબ મજબૂત છે, સમાજવાદી પાર્ટી ખૂબ મજબૂત છે, અત્યારે પણ સમાજવાદી પાર્ટીના જ લોકો ત્યાં એમની પેનલ બેઠેલી છે. એટલે ત્યાં રાણાવાવમાં તો કાંદલ જાડેજાનું વર્ચસ્વ વધારે છે, પણ કુતિયાણા આ વખતે કાંદલ જાડેજાને જીતવું છે, એ જોવાનું છે કે કેટલી બેઠકો એમના હાથે આવે છે. બાટવાની વાત કરીએ તો 24 બેઠક છે, 13 બેઠક છે બિનહરીફ ભાજપ કરી લીધી છે, એટલે ભાજપને ત્યાં બહુમતી મળી ગઈ છે. ત્યાં વિપક્ષ કોણ હશે એના ઉપર નજર રહેવાની છે. માણાવદરની 28 બેઠક ભાજપ કોંગ્રેસ વચ્ચે ટક્કર દેખાવાની છે. ત્યાં માંગરોળની 36 બેઠકમાં ભાજપ મજબૂત છે, આપ કોંગ્રેસનું ગઠબંધન ત્યાં છે, અને AIMIM પણ મત ત્યાં કાપી શકે છે. ત્યાં મુસ્લિમ વોટ વધારે છે, અને ત્યાં AIMIM પોતાના ઉમેદવાર મૂક્યા છે, એટલે માંગરોળની સ્થિતિમાં બદલાવ આવી શકે છે. એના પરિણામ જોવા જેવા રહેશે, રસપ્રદ રહેવાના છે. વિસાવદર 24 બેઠકો છે, કોંગ્રેસ મજબૂત છે. ત્યાં વંથલીમાં પણ એવું દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસ મજબૂત છે. અને ચોરવાડ, જે રીતના આપણે વાત કરી કે ત્યાં ચહેરા પર ચૂંટણી લડાય છે કુતિયાણામાં, એવી રીતના ચોરવાડમાં પણ સ્થિતિ આ વખતે જોવા જેવી રહેવાની છે. 24 બેઠક છે, કોંગ્રેસ મજબૂત દેખાય છે, કારણ કે ધારાસભ્ય વિમલ ચુડાસમા મેદાન ઉતર્યા છે, એમના પત્નીને ઊભા રાખ્યા છે, અને વિમલ ચુડાસમાના વિડીયોઝ આપણે જોઈએ કે બીજા બધા જે ચર્ચાનું કેન્દ્ર રહેતું હોય છે, મોટા ચહેરા રહેતા હોય છે, એટલે આ જે મોટા ચહેરાઓ જ્યાં ઉતારવામાં આવ્યા છે એના પરિણામ રસપ્રદ રહેશે. લાઠીની વાત કરીએ તો લાઠીમાં 24 બેઠકો, અને 24 બેઠકોમાં ભાજપ અને કોંગ્રેસમાં કાંટાની ટક્કર છે. જાફરાબાદમાં પણ 28 બેઠકો છે, જેમાંથી 16 બેઠકો બિનહરીફ ભારતીય જનતા પાર્ટીએ કરી લીધી છે. અમરેલી એવું કહેવાય છે કે અમરેલી છેલ્લા કેટલાય સમયથી ચર્ચાનું કેન્દ્ર છે. આ વખતે પરિણામમાં અમરેલી ચર્ચાનું કેન્દ્ર બને છે કે નહીં એના ઉપર નજર છે. રાજુલામાં પણ 28 બેઠક છે, ભાજપ ત્યાં મજબૂત છે. ચાલાલામાં પણ 28 બેઠક છે, ભાજપ અને કોંગ્રેસની ત્યાં કાંટાની ટક્કર છે. શિહોરમાં 36 બેઠક છે, ભારતીય જનતા પાર્ટી ત્યાં મજબૂત છે. ગારિયાધારમાં 28 બેઠક, તળાજામાં 28 બેઠક, એટલે ગારિયાધાર અને તળાજામાં 28 બેઠકમાં ભાજપ મજબૂત દેખાય છે. મહેમદાબાદમાં 28 બેઠક છે, ભાજપ મજબૂત, એમાં પણ 3 તો બિનહરીફ થઈ ગયા છે. અપક્ષ ક્યાં મજબૂત છે તો અપક્ષ ડાકોરમાં મજબૂત દેખાઈ રહ્યું છે. 28 બેઠકોમાં અપક્ષ બાજી બદલાઈ શકે છે, અપક્ષના કારણે એવું દેખાઈ રહ્યું છે. ચકલાસીમાં 28 બેઠક છે, ભાજપ અપક્ષ વચ્ચે ટક્કર છે. અહીંયા કોંગ્રેસ નહીં પણ ભાજપ અને અપક્ષ વચ્ચે ત્યાં ટક્કર છે. મહુધામાં શું છે તો 24 બેઠકો અને ભાજપ મજબૂત, 6 તો બિનહરીફ પણ થઈ ગયા છે. ખેડાની સ્થિતિ, ખેડામાં 28 બેઠક છે, 5 પર ભાજપ બિનહરીફ, અપક્ષ અસર કરી શકે છે. ખેડા આણંદવાળો જે વિસ્તાર છે એ વિસ્તારમાં મોટાભાગે અપક્ષનું વર્ચસ્વ ત્યાં વધારે હોય છે. ત્યાં ગ્રાઉન્ડ પર જઈએ તો સમસ્યાઓ અઢળક છે. ખેડા આણંદની વાત કરીએ તો રસ્તાથી લઈને પાણીની સમસ્યાઓ છે, સ્વચ્છતાનો ખૂબ અભાવ છે, એટલે બહુ જ બધા કોર્પોરેટર ને બહુ જ બધા લોકો ભેગા થઈ અને જે ગ્રાન્ટ આવે છે ક્યાં નાખે છે ત્યાંના લોકોનો પ્રશ્ન હતો. ત્યાંથી પણ ગ્રાઉન્ડ રિપોર્ટ અમે તમને બતાવ્યો જ છે કે ત્યાંની સ્થિતિ શું છે. હાલોલમાં 36 બેઠક છે, 36 બેઠકમાં 19 બેઠક બિનહરીફ ભારતીય જનતા પાર્ટી એ કરી લીધી છે, બહુમતી ત્યાં મળી રહી છે. કાલોલમાં 28 બેઠક છે, ભાજપ ત્યાં મજબૂત છે. દેવગઢ બારિયામાં 24 બેઠક, ભારતીય જનતા પાર્ટી મજબૂત. જાલોદમાં 28 બેઠક, ભારતીય જનતા પાર્ટી ત્યાં મજબૂત છે. કરજણમાં પણ 28 બેઠક છે, ત્યાં ભાજપ અને આપ વચ્ચે ટક્કર છે. કરજણ એવો વિસ્તાર જ્યાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર છે, ત્યાં કોંગ્રેસનું અસ્તિત્વ નથી દેખાઈ રહ્યું. બિલીમોરાની વાત કરીએ, 36 બેઠક છે, ભાજપ મજબૂત છે, અપક્ષ ટક્કર આપે એવું છે. સોનગઢમાં પણ 28 બેઠક, 28માંથી ભાજપ મજબૂત, ભાજપે 5 તો બિનહરીફ પણ કરી લીધી છે.
સલાયામાં વાત કરીએ 28 બેઠક, આપ, AIMIM, કોંગ્રેસ વચ્ચે ટક્કર અને ભાજપના 14 જ ઉમેદવાર ત્યાં છે. સલાયામાં એવી સ્થિતિ છે કે ભાજપને ઉમેદવાર નહોતા મળ્યા. બહુ જ ઓછી એવી સીટો હોય છે જ્યાં ભાજપને ઉમેદવાર નથી મળતા કે જે રીતના ઉમેદવાર જોઈએ એવા નથી મળતા, અને એમાંથી એક આ બેઠક છે સલાયા. ભાણવડની વાત કરીએ તો 24 બેઠક છે અને ભાજપ મજબૂત ત્યાં છે. 8 પર તો બિનહરીફ પણ થઈ ગયા છે. દ્વારકામાં પણ 28 બેઠક છે, ભાજપ મજબૂત. 9 પર બિનહરીફ થઈ ગયા છે ત્યાં. એટલે સ્થિતિ ખૂબ આ વખતે રસપ્રદ રહેવાની છે, કારણ કે ઘણી બધી બેઠક પર કોંગ્રેસને કે પછી બીજા કોઈ ઉમેદવાર ઊભા જ નથી રહ્યા, જ્યાં ભારતીય જનતા પાર્ટી બિનહરીફ થઈ ગયા છે. હળવદમાં 28 બેઠક છે, ભાજપ કોંગ્રેસની કાંટાની ટક્કર ત્યાં જોવા મળશે. વાંકાનેરમાં 28 બેઠક છે, ભાજપ મજબૂત છે. 11 બેઠક પર ભાજપ બિનહરીફ પણ થઈ ગયા છે. કોડીનારમાં 28 બેઠક છે, ભાજપ મજબૂત છે. 4 પર બિનહરીફ છે. કોંગ્રેસના ઉમેદવારો ત્યાં દગો આપી શકે તેવી પરિસ્થિતિ પણ છે કોડીનારમાં. ગઢડાની વાત કરીએ 28 બેઠક છે, ભાજપ મજબૂત. 4 બિનહરીફ થઈ ગયા છે. અને બોટાદમાં 44 બેઠક છે. બોટાદમાં બહુ જ વધારે બેઠકો છે, 44 બેઠક છે, જેમાંથી 10 બિનહરીફ થઈ ગયા છે અને ભાજપ ત્યાં મજબૂત છે. 10 ઓલરેડી બિનહરીફ થઈ ગયા છે, એટલે ત્યાં સ્થિતિ સારી જ હશે. લુણાવાડામાં 28 બેઠક છે. લુણાવાડામાં કોંગ્રેસ મજબૂત છે. આદિવાસી વિસ્તાર અને છેવાડાઓના વિસ્તાર, જે આપણે ગામડાની વાત કરીએ છીએ, એવા વિસ્તારોમાં હજુ પણ કોંગ્રેસ ખૂબ મજબૂતાઈથી લડી શકે તેવી સ્થિતિ છે. બસ કોંગ્રેસને લડવાની જરૂર છે, કારણ કે ગ્રામ પંચાયત અને ગ્રામ્ય લેવલ પર કોંગ્રેસની છબી જે છે એ હજુ પણ એવી જ છે જે ઇન્દિરા ગાંધી સમયે લોકો વિચારતા હતા. એ કોંગ્રેસને લોકો હજી પણ માન આપે છે. કોંગ્રેસ માટે લોકોને હજુ પણ ઘણા બધા વિચારો હોય છે. સંતરામપુરની વાત કરીએ તો 24 બેઠક છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે ટક્કર છે. બાલાસિનોરમાં 28 બેઠક છે, ભાજપ અને કોંગ્રેસમાં ટક્કર, અને 8 બેઠક પર ભારતીય જનતા પાર્ટી જે છે એ બિનહરીફ થઈ ગયા છે. છોટાઉદેપુરમાં 28 બેઠક છે અને ભાજપ BSP વચ્ચે ત્યાં કાંટાની ટક્કર છે. આદિવાસી વિસ્તાર છે, ત્યાંના મત જે રીતના પડતા હોય છે, ખૂબ અલગ પેટર્ન હોય છે. આદિવાસી વિસ્તાર અને છેવાડાના જે ગામડાઓ હોય છે, ત્યાં લોકો ખરેખર રસ્તા, પાણી અને સમસ્યાઓ જોઈને મત આપતા હોય છે. નેતાઓના ચહેરા પર જ્યારે ચૂંટણી લડાતી હોય છે, ત્યારે પ્રશ્ન એ થતો હોય છે કે જે નેતાના ચહેરા પર ચૂંટણી લડાઈ છે, ઇલેક્શનના રિઝલ્ટ આવ્યા પછી તમે નેતાઓને પૂછવા પણ જવાના છો? નગરપાલિકાની ચૂંટણી એ મોટાભાગે લોકો એમાં વધારે રસ નથી લેતા, પણ આ વખતે નગરપાલિકાની ચૂંટણી ઘણી રસપ્રદ રહી છે, કારણ કે બહુ જ દિગ્ગજ નેતાઓ મેદાને ઉતર્યા છે. વર્ચસ્વની લડાઈથી લઈને રાજકીય પક્ષોમાં પોતાનું સ્થાન કેવી રીતના બનાવી રખાય એની આ લડાઈ હતી. ચૂંટણીના પરિણામો ટૂંક જ સમયમાં આવી જશે, આજે આવી જશે. એના પછી વાત કરીશું કે ક્યાં આ એનાલિસિસ કામ આવ્યું, ક્યાં આજે આપણે બોલ્યા કે જે વિચાર્યું હતું, જે લોકો કહી રહ્યા હતા, ત્યાંના સ્થાનિક લોકોની શું સ્થિતિ હતી, એના ઉપરથી આ ડેટા હતા. હવે આમાંથી કેટલું સાચું પડે છે, કેટલું ખોટું પડે છે, જોવાનું છે. તમારે ત્યાં શું સ્થિતિ છે, તમારા નગરપાલિકામાં કેવા કામ થયા છે, અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.